એક સમયની વાત છે. કબૂતરોનું એક ટોળું અનાજ શોધવા માટે ઉડીને જતું હતું. બધા કબૂતરો ખૂબ જ ઊંચાઈ પર ઉડતા હતા, પણ એક કબૂતર બહુ જ નીચે ઉડી રહ્યું હતું. થોડા અંતર પછી કબૂતરોનો સરદાર માર્ગ ભૂલી ગયો. એવું લાગે છે કે આપણે માર્ગ ભૂલી ગયા છું. જે દેશમાં આપણે જઈ રહ્યા હતા તે દરેક જગ્યાએ લીલો છે, પરંતુ અહીં દરેક જગ્યા ભયંકર દુષ્કાળ દિખાઈ દે રહ્યો છે. હવે શું થશે સરદાર? ભૂખથી આપણે બેહાલ થઈ ગયા છીએ. હવે આપણી ઉડવાની શક્તિ સમાપ્ત થઈ ગઈ છે. જે અમને જલ્દીથી ખાવાનું નહીં મળે તો આપણે ઉડી નથી શકતા. ગભરાઓ નહીં મિત્રો, થોડો ધીરજ રાખો. કઠિન સમયમાં હિંમત નથી હારવી જોઈએ. અમને અનાજ જરૂર મળશે. ત્યારે જ સૌથી નીચે ઉડવાવાળા કબૂતરને એક ઝાડની પાસે છૂટા છવાયા અનાજના દાણા દેખાયા. એણે ખુશ થઈને કીધું, મિત્રો, આપણને અનાજ મળી ગયું. તે જુઓ, ત્યાં બહુ બધું ખાવાનું છૂટો છવાયેલો છે. તે અનાજથી આપણા બધાનું પેટ ભરાઈ જશે. બધા કબૂતરો નીચેની તરફ આવવા લાગ્યા. સરદાર તેમને રોકતા કહેવા લાગ્યા, ઉતાવળ નથી કરતા મિત્રો. આપણને નીચે ઉતરવા પહેલા એક વાર વિચાર કરી લેવો જોઈએ. કેવો વિચાર સરદાર? મિત્રો, જરા વિચારો. આ દેશમાં દુષ્કાળ પડેલો છે. ઝાડના છોડ સુકાઈ ગયા છે અને અહીં આ ઝાડના નીચે બહુ બધું અનાજ પડેલો છે. ક્યાંથી આવશે એટલો અનાજ? જરૂર આપણને પકડવા માટે કોઈની ચાલ છે. પણ ભૂખ્યા થાકેલા કબૂતરોએ સરદારની વાત નહીં માની અને ખાવાનું ખાવા માટે જમીન પર ઉતરી પડ્યા અને ખાવાનું ખાવા લાગ્યા. પરંતુ સરદાર કબૂતર નહીં ઉતર્યો. બધા કબૂતરો જાળમાં ફસાઈ ગયા. બધા કબૂતરો જાળમાં ફસાઈને પછતાવા લાગ્યા. ઝાડની ઉપર ઉડવાવાળા સરદાર કબૂતરને તેના મિત્રોની ચિંતા થવા લાગી. અમને બધાને બચાવો સરકાર. અમે બધા જાળમાં ફસાઈ ગયા છે. ત્યારે જ સરદાર કબૂતરને દૂરથી આવતો શિકારી દેખાયો, જેને કબૂતરને ફસાવવા માટે જાળ નાખ્યો હતો. મિત્રો, શિકારી આવી રહ્યો છે. સરદાર કબૂતરની વાત સાંભળીને બધા કબૂતરો ચિંતામાં પડી ગયા. એક કબૂતર રડવા લાગ્યો, હવે આપણે બધા મરી જશું. બધા તે બાજુ જોવા લાગ્યા, જે બાજુથી શિકારી દોડતો આવી રહ્યો હતો. અમને બચાવો સરદાર, નહીંતર આ શિકારી અમને બધાને મારી નાખશે. ભૂખે અમારી બધાની બુદ્ધિ પર પડદો નાખ્યો હતો. અમે તમારી વાત ના માનીને બહુ મોટી ભૂલ કરી. મિત્રો, તમે બધા ગભરાઓ નહીં. જેવું હું બોલું છું તમે બધા તેવું જ કરો. ગભરાઈને બનેલું કામ પણ બગડી જશે. બધા કબૂતર ધ્યાનથી સરદાર કબૂતરની વાત સાંભળવા લાગ્યા. મિત્રો, સંકટ સમય ધીરજથી કામ લેવું જોઈએ. એકતામાં ખૂબ જ શક્તિ હોય છે. બધાએ એક થઈને મોટાથી મોટા સંકટનો સામના કરી શકાય છે. સાંભળો, જાળ મજબૂત જરૂર છે, પણ તેમાં એટલી શક્તિ નથી કે એકતાની શક્તિને હરાવી દે. જે આપણે પોતાની બધી શક્તિને એક કરીએ તો મોતના મોડામાં જવાથી બચી શકીએ છીએ. કેવી રીતે? તમે બધા જાળને ચાંચથી પકડી લો અને જ્યારે હું ફુર્ર બોલું ત્યારે બધા એક સાથે ઉડી જાજો. ત્યારે જ જાળ નાખવાવાળો શિકારી દેખાઈ ગયો. તેના હાથમાં એક મોટો દંડો પણ હતો. જાળમાં કબૂતરોને ફસાયેલા જોઈને તે ખૂબ જ ખુશ થયો. દંડો લઈને તે જાળની બાજુ દોડ્યો. ઉપર ઉડનારો સરદાર કબૂતર બોલ્યો, શિકારી આવી રહ્યો છે. તમે બધા તૈયાર થઈ જાઓ. ફુર્ર! જાળને ચાંચમાં પકડીને બધા કબૂતરોએ જોર લગાવ્યું અને જાળ સાથે જ ઉપર ઉડી ગયા. કબૂતરોને જાળ સાથે ઉડતા જોઈને શિકારી આશ્ચર્યમાં પડી ગયો અને જાળની પાછળ દોડવા લાગ્યો. કબૂતરોના સરદારે નીચે શિકારીને જાળના પાછળ ભાગતો જોયો. સરદાર કબૂતર જાણતો હતો કે કબૂતરો માટે જાળ સાથે વધારે સમય સુધી ઉડવું શક્ય ન હતું. તે બોલ્યો, મિત્રો, ગભરાઓ નહીં. મારા પાછળ પાછળ તે પહાડની બાજુ ચાલો. ત્યારે મારો મિત્ર ઉંદર રહે છે. શિકારીના પહોંચવા પહેલા તે તમારા જાળને કાપી નાખશે અને તમે બધા આઝાદ થઈ જશો. બધા કબૂતર જાળ લઈને પહાડીની બાજુ ઉડી ચાલ્યા. પહાડીની પાસે પહોંચીને સરદારે તેના મિત્ર ઉંદરને બોલાવ્યો અને જાળ કાપીને તેમને આઝાદ કરવા માટે કહ્યું. બિલથી નીકળીને ઉંદરોએ જાળને કાપી નાખ્યો
બધા કબૂતરોએ ઉંદરોનો આભાર માન્યો અને ઉડીને પોતાના ઘરે જતા રહ્યા। શિકારી જોતો જ રહી ગયો। શીખ એક સાથે મળીને મોટામાં મોટી તકલીફોનો સામનો કરી શકાય છે। અમારા યુટ્યુબ ચેનલને હમણાં જ સબસ્ક્રાઇબ કરો। નવા વિડીયો જોવા માટે બેલ આઇકોન જરૂર દબાવો। તમે અમારા વિડીયોઝ પર પોતાના કમેન્ટ જરૂર આપો। વિડીયોનો લાઈક કરીને પોતાના મિત્રોને શેર જરૂર કરો।